બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે યોજાયેલ ફાઇનલમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ 221 રનનો લક્ષ્યાંક ચેસ કરી વિજેતા બની. 12 ટીમ વચ્ચે 5મી સિઝન યોજાઈ હતી. સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ. અંકલેશ્વર ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયર લીગ 2025 ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ ચેમ્પિયન થઈ હતી. સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ભાદી ગ્રાઉન્ડ, બુરહાની ઉમરવાડા, રોઝ ગાર્ડન, કોસંબા અને ખોલવાડ જીમખાનાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયમ લીગ 2025ની 5મી સિઝનનું આયોજન બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લા 1 મહિનાથી ચાલતી વીપીએલ સિઝન 5ની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ, જેમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી, જેમાં બોબા સ્નેક ઉમરવાડાએ પ્રથમ દાવામાં 220 રન કર્યા, જેમાં સાજિદ જોગિયાતે 51 બોલમાં 120 રન માર્યા. બીજા દાવમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ 221 રનનો ટાર્ગેટ ચેસ કરતા નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે 2 વિકેટ ગુમાવીને 225 કરી 20મી ઓવરમાં જીત મેળવી હતી, જેમાં સમદ ધનછોડાએ 55 બોલમાં 103 રન માર્યા. ફાઇનલમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝના સમદ ધનછોડાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી. વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ, ફયાઝ પટેલ, સફકત ભૈયાત, ઇમરાન માંકરોડ, સોહેલ ઝાગડા, કાસિમ જીભાઈ, સમદ ધનછોરા, ફરીદ દુડા, અલ્તાફ વિરાચિયા, ઇસ્માઇલ કારા, બાબુ રાજા, બાબુ ઉમરે મહેનત કરીને ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પાર પાડી હતી. ફાઇનલ મેચમાં મહેમાન તરીકે શકીલ મેમણ, ફારૂક યુનિયા, ભાદી સરપંચ જુનેદ વાડિયા, ખરોડ સરપંચ ફૈઝલ ગાઝી, ઉમરવાડાના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, અફઝલ લહેરી, બસીર અદાત, બાબુ વકીલ જેવા વોહરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી શકીલ મેમણ અને ફારૂક યુનિયાના હસ્તે આપવામાં આવી હતી અને ફાઇનલ રનરઅપ ટ્રોફી ઇલિયાસ માર્દી અને સિરાજ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી. अस्सलाम वालेकुम. હું સોહેલ ઝાગડા, યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન. અમે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે, જેની આજરોજ ફાઇનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉડ દ્વારા જોઈ શકો છો. અને અમને મળેલા સ્પોન્સર્સ, સપોર્ટ, દરેક વ્યક્તિ જે આટલે પધાર્યો છે એમનો અમે આભાર માનીએ છીએ અને એનો ઉત્સાહ તમે પ્લેયરો અને ક્રાઉડ દ્વારા જોઈ શકો છો. જઝાકુમુલ્લાહ. અસલામ વાલેકુમ. હું પહેલાં તો થેન્ક યુ કહીશ વીપીએલના ઓર્ગેનાઇઝરને, જેને બહુ સારું ટુર્નામેન્ટ રમાયું અને અમે સતત આ ટુર્નામેન્ટ રમીએ છીએ અને ઘણી મજા આવે છે. બહુ સારું ઓર્ગેનાઇઝિંગ છે. આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે એક જ જગ્યાએ આ ટુર્નામેન્ટ પૂરી થઈ, જે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા. બહુ સારી વિકેટ રહી, બહુ સારી ટુર્નામેન્ટ રહી અને બધા પ્લેયરે એન્જોય કર્યો છે આ ટુર્નામેન્ટ. તો હું વીપીએલના ઓર્ગેનાઇઝરને થેન્ક યુ કહીશ, જેમણે ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું અને આજની ફાઇનલ છે એમના માટે બધી ટીમોનો બેસ્ટ ઓફ લક કહીશ. દિવાન એન્ટરપ્રાઇઝને પણ અને મારી ટીમ બોબા શેખ 11 જે આજે ફાઇનલ રમે છે. अस्सलाम वालेकुम. અલ્હમ્દુલિલ્લાહ, વીપીએલની 4 સિઝન પછી આ 5મી સિઝનનો આજે ફાઇનલ દિવસ છે. એમ શું કે એક્સિલન્ટ સફળતા પછી આ દિવસ આવ્યો આજે 5મી સિઝનનો ફાઇનલ દિવસ. તો સૌથી પહેલાં તો મારે એવું કહેવું છે કે અમારા કમિટીના જેટલા મેમ્બરો છે એ લોકોની સખત મહેનત અને એ લોકોએ કન્સિસ્ટન્ટલી ટુર્નામેન્ટ માટે જે મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ વીપીએલ જે છે ને એ એક તહેવારની જેમ લોકો એને લાઈક કરે છે. લોકો માટે આ એક તહેવાર છે ને ખરેખર વીપીએલ એટલે અમારા માટે અમે ગર્વથી કહી શકીએ કે વીપીએલના અમે પ્લેયર છે. અમે વીપીએલની ફાઇનલ રમીએ છીએ આજે. તો અલ્હમ્દુલિલ્લાહ વીપીએલ થકી અમને નામ બી બહુ મળ્યું છે, અમને ક્રાઉડનો સપોર્ટ બી બહુ મળ્યો છે અને
અલ્હમ્દુલિલ્લાહ આજે તમે ક્રાઉડ ને જોવો ને તો તમને જ ખબર પડી જાય કે વીપીએલ શું છે એમ. એટલે વીપીએલ છે ને અમારા માટે કે પ્લેયરો માટે એક તહેવાર જ છે.